જઈ રહ્યા છે રતન મહાલની પહાડી ઉપર. રતન મહાલની પહાડી છે એ અહીંયાથી આપણે કંજેટા રેન્જથી આપણે શરૂઆત કરી દીધી છે. બાળકોને લઈને આવવું હોય, શિબિરમાં લઈને આવવું હોય ત્યારે આપણે બાળકોને ગાડી સાથે લઈને આવવું ખાસ ધ્યાન રાખવું. અને અહીંયા પહાડી છે અને આપણે ધીરે ધીરે દર્શન કરીશું. દેખો આ પહાડીમાંથી આપણે ઉપર જઈ રહ્યા છે. આ છે પોપટ દરજીનો કૂવો. માઈ ઉતાર બેટા, માઈ ઉતાર. આ ઇધર અહીંયા બાજુ રે, આ બાજુ દેખો દેખો આ પાણી છે ઉપર. આ બાજુ દેખો આ છે પોપટ દરજીનો કૂવો. માઈ કૂદતા નહીં. પોપટ દરજીના કૂવા. આ કૂવો બહુ જૂનો છે બેટા. અને પાણી પેલા ટોકરાથી કાઢવાનું. ટોકરું અંદર નાખો. ઓલું નાખો. પુરાને જમાનાની જે રીત છે એ અહીંયા પાણી ભરાયા પછી પાણી પીવાનું હોય છે. જોઈ શકો છો આ જે વાંસનો પોલ છે અને વાંસના પોલથી પાણી ભરાઈ ગયું છે. હવે પાણી પીવાનું હોય છે. અને પાણી આપ જોઈ શકો છો પાણી કઈ રીતે પીવાય છે. હા દેખો આ પાણી છે, આ રીતે પીવાનું હોય છે. દેખો આ રીતે પાણી પીતા હોય છે. જે પદ્ધતિ છે એ પદ્ધતિ બહુ જૂની પદ્ધતિ છે. પાસેથી અહીંયા દેખો પાણી ભરેલું છે અને પાણી પી રહ્યા છે. દેખો આ એક ખૂબ જૂની પૌરાણિક સંસ્કૃતિ છે. આ છે પોપટ દરજીનો કૂવો. હા ચલો આ છે ખૂબ સરસ. આપણે જોયું અહીંયા વાંદરો પણ આપણને જોવા મળશે. દેખો આપણે ચડી ગયા છે રતન મહાલ ઉપર. ને રતન મહાલની ધરતી ઉપર આપણે જે પહોંચી ગયા છે આગળ. રહેઠાણ છે આપણને જોવા મળે છે. રતન મહાલનો જે એરિયા છે, પોઈન્ટ છે, એ પોઈન્ટ આપણે જોવાના છે. ખૂબ સુંદર. આપણે અન્ય પ્રવાસીઓ સાથે આપણે જોડાયેલા છે. સંતરામપુર કડાણાના પ્રવાસીઓ છે સાથે. અમારા ફોરેસ્ટ ઓફિસર પણ સાથે છે. ચલો ટેબલ ટોપ પોઈન્ટ ઉપર આવી ગયા. બરાબર. કયો પોઈન્ટ છે? માલ તમે ત્યાં જંગલ માં આવ્યા ને ટેબલ ટોપ પોઈન્ટ કહેવાય. ટેબલ ટોપ એટલે ટેબલ એટલે જેનું બીચવાનું ટેબલ હોય ને કેમ ફ્લેટ હોય આખું. અને ટેબલ ટોપ એટલે સૌથી ઊંચો. આ રતન મહાલના ડુંગરનો સૌથી ઊંચો પોઈન્ટ છે. સી લેવલ હોય ને દરિયાનું લેવલ. સી લેવલથી માપીએ તો 675 મીટર આવશે. કેટલો? અને 1 કિલોમીટરમાં થોડોક ઓછો. બરાબર. 1 કિલોમીટર ત્યાં નીચે માપો ને થોડોક ઓછો. બરાબર. 675 મીટર આવશે. બરાબર. આ તો સાધનનું પ્રમાણ વધારે જોવા મળે. બરાબર. આ ઉપર સંખ્યા વધારે. કારણ શું ખબર છે? કે ઉપર ઉદયનો પ્રશ્ન વધારે. જ્યાં જંગલમાં તમે વચ્ચે રસ્તામાં ક્યાંક જોયું હોય તો ઝાડમાં ઉદય લાગેલી છે. બરાબર. ઉદય કેવું થાય? ઉદય રીંછનો પ્રિય ખોરાક. બરાબર. એટલે રીંછ ઉદય ખાવા આવે. અને આ પોર્શનમાં બધા નીચે જો અને ઉદયનું પ્રમાણ વધારે પ્લસ પથ્થરનું પ્રમાણ વધારે. એટલે રીંછની સંખ્યા વધારે મળે. હવે આપણે એમપી નામ આપ્યું હોય ને તો શું થાય? મધ્યપ્રદેશ. બરાબર. આપણે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર બરાબર. આ બર રહી ને દિવાલ અમે શું છે? મધ્યપ્રદેશ. આપણે ક્યાં છે? ગુજરાતમાં. બરાબર. આની બાજુ મધ્યપ્રદેશની બોર્ડર છે. આગળ તમે જે આપણે મહાદેવના મંદિરે જશો ને અહીંયા તમને આખી દિવાલ જોવા મળશે. બોર્ડર હોય ને બે રાજ્યને જુદી પાર્ટી વચ્ચે દિવાલ કરેલી હોય. બરાબર. આપણી બોર્ડર હોય. અહીંયા પથ્થર વિસ્તાર છે એટલે બોર્ડર થઈ શક્ય નથી બની. બરાબર. એટલે આ પથ્થર વિસ્તાર. આ પથ્થર જેવા પૂરી થાય નીચે સીન આવે એટલે સીધો બધો એમપીના કઠીવાળા લાગે. બરાબર. અને આ તમને જો ડુંગરની હારમાળા દેખાય છે. ટોટલ આપણે 4 હારમાળા હોય ડુંગરની. કેટલી? ગુજરાતમાંથી 4 હારમાળા નીકળે. અરવલ્લી પર્વતમાળા, વિંધ્યાચલ પર્વતમાળા, સાતપુડા પર્વતમાળા, સહ્યાદ્રી પર્વતમાળા. કેટલી છે? 4. બરાબર. આ કયા ખબર છે?
વિંધ્યાચલ પર્વતમાળા કઈ છે બરાબર અરવલ્લી કઈ બાજુ આવે બનાસકાંઠાથી થઈને રાજસ્થાન થઈને વહી જાય બરાબર ત્યાર પછી આગળ સેક્શન પર જાવ ત્યારે તમને આના કરતા નામ પાડ્યા હોય ને એમાં સુવર ખોપરી નામની જગ્યાએ એવું કહેવાય કે એમપી ના રાજાએ જીવતા વખતે અહીંયા તીર મારેલું ખોપરી ઉડાડેલી તે વખતની દંતકથા સાચું તમે કહું તો કોઈ જાણતા નથી બરાબર આ નિશાન છે બરાબર પછી જો હોય તો જોજો એવું કહેવાય કે સામે તમે કોઈ હતા નહીં આપણે તો દંતકથાની માનીએ બરાબર બીજું તમારે કઈ પૂછવું છે અત્યારે આપણે આવી પહોંચ્યા છે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ ઉપર. મધ્યપ્રદેશની સરહદ ઉપર છે અહીંયા આપણે જોઈ શકો છો જે આ ટેબલ ટોપ નામની જગ્યા છે અને આ ટેબલ ટોપ નામની જગ્યા ઉપર જે આની જે સુવર ખોપરીની આ જગ્યા કહેવાય છે અને સુવર ખોપરી એટલા માટે કહેવાય છે કે જ્યારે મધ્યપ્રદેશના રાજા હતા, કાઠીવાડાના રાજા હતા, એ રાજાએ તીર માર્યું અને સુવરની ખોપરી ઉડાડી હતી એટલે સુવર ટોપ નામની જગ્યા આ કહેવાય છે. તે એનું નિશાન એના શેના ઉપરથી કહેવાય છે તો આપણે જોઈ શકો છો અહીંયા જે તીરના નિશાન છે ક્યાંક ને ક્યાંક કથા સમાયેલી છે. તો આ જે તીરનું નિશાન છે એ તીરના નિશાન ઉપરથી આપ જોઈ શકો છો કે અહીંયા સુવરની ખોપરી ઉડાડી છે એટલે સુવર ખોપરી નામની આ જગ્યા છે જે આપ જોઈ શકો છો. અને એના ઉપરથી આ જે આપણે જોઈ શકો છો કે હરિયાળી જે છે જવાયેલી છે રતન મહાલની. અહીંયા આનંદ માણવા આવો તો અહીંયા જરૂર આવજો. ખૂબ સુંદર અહીંયા જગ્યા છે. પ્રવાસીઓ ખૂબ સુંદર રીતે અહીંયા આનંદ માણી રહ્યા છે આ સુવર ખોપરી નામની જગ્યા ઉપર. आजो भाई મેં મોબાઈલ સાચવતો સાહેબ હા હા ઉતર તો ઢાળ છે ને એટલે ના ઢાળ નથી નહીં ઢાળ पकड़ જો करो સારી ગાડી છે. अबे नीचे जाएगा ना तो बहुत गंदा होगा अभी हम ऊपर आने में ही पड़ गए રતનમહાલની સફર સફારી ગાડીમાં કરી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયાની કુદરતી હવા છે, કુદરતની મહેક છે, કુદરતની મહેકને માણી રહ્યા છે. આપ જોઈ શકો છો આ સફારી ગાડી છે, અમારા દોસ્તો છે, મિત્રો છે. સાહેબ આપ ક્યાંથી આવો છો? संतरामपुर गवर्नमेंट साइंस कॉलेज संतरामपुर. અચ્છા અચ્છા તો અહીંયા આપણને એન્જોય ગુડ સર આપ ક્યાંથી આવો છો? લીમખેડા સાયન્સ કોલેજ લીમખેડા સાયન્સ કોલેજ. અહીંયા રતનમહાલમાં આપણે સફારી ગાડીમાં ફરી રહ્યા છે. કેવી મજા આવે છે? ખૂબ મજા આવી ખૂબ મજા આવી રહી છે. રતનમહાલનું સનસેટ પોઈન્ટ જ્યાંથી આપણે સનસેટ થતું જોઈ રહ્યા છે અને અહીંયાથી જે મધ્યપ્રદેશ એમપીની બોર્ડર છે એ એમપીની બોર્ડર ઉપર જ આપણે અહીંયા જ્યારે ઊભા છે અને અહીંયાથી સનસેટ થતાં આપણે સૂર્યના દર્શન થતાં જોઈ રહ્યા છે. જે બાળકો જોઈ શકો છો બિલકુલ હવે તૈયારી છે. 1 જ મિનિટમાં સનસેટ થતું આપણને જોવાઈ રહ્યો છે. જે એ અહીંયા રતનમહાલની જે ટોચ ઉપરનો એરિયા છે, મહાદેવ મંદિર છે ને મહાદેવના મંદિર પાસેથી આ સનસેટ પોઈન્ટ આવેલો છે. આ મહાદેવનું મંદિર છે અને મહાદેવના મંદિર પાસેથી આ સનસેટ પોઈન્ટ આપણને જોવાય છે મધ્યપ્રદેશની બોર્ડર ઉપરથી. આપ જોઈ શકો છો બિલકુલ
सनसेट हो रहा है। અહીંયા રતન મહાલ ઉપરથી જોવાની આ જ મજા છે, કુદરતી પર્યાવરણ અને પ્રકૃતિને માણવાની, પ્રકૃતિને જાણવાની. આ પ્રકૃતિ છે, પ્રકૃતિને ખોળે આપણે જોઈ રહ્યા છે સનસેટ થતો. દેખો હવે સૂર્યને બિલકુલ આપણે જોઈ શકો છો. શું જોઈ રહ્યા છે બેટા? શું જોઈ રહ્યા? સૂર્ય જોઈ રહ્યા છે. હા, સૂર્ય જોઈ રહ્યા છે. અને સૂર્ય હવે શું થઈ રહ્યો છે? હે, ડૂબતો દેખાય છે ને? હા, તો સૂર્ય ડૂબતો બધા જોઈ રહ્યા છે. આપણને અહીંયા જોવાની એ મજા છે, એ મજા આપણે માણી રહ્યા છે. જોઈ શકો છો અમારી પાસે ફોરેસ્ટ ઓફિસર જે સાહેબ છે એ પણ છે. હા, ચલો સૂર્ય હવે ધીરે 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 એને ઘર જઈ રહ્યો છે, એના ઘરે જોઈ રહ્યો છે. સૂર્ય હવે ધીરે ધીરે દેખો. હા, છે ધીરે 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 देखो देखो सूर्य अस्त हो रहा है, જોઈ શકાય છે. देखो 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 અડધી મિનિટની અંદર બંધ થઈ, કુછ થોડીક સેકન્ડોની અંદર બંધ થઈ જશે. જોઈ શકો છો. જુઓ, તાલીઓ પાડો, પાડો 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 પાડો, સૂરજ દાદા માટે પાડો, પાડો 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 પાડો. તાલિયા તાલિયા. સૂર્ય હવે આપણને દેખાતો બંધ થઈ ગયો છે, સૂર્ય ડૂબી ગયો છે. એટલે આજની આ રત્નમહાલની યાત્રા આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ. મળીએ નવા વિડીયોમાં. જોતા રહો યુટ્યુબ ચેનલ રતનમહાલ દાહોદ નવી માહિતી સાથે.